કેટલો ટાઈમ થઈ ગયો. અશોક ક્યાં રહી ગયા હશે? મને ખબર નહીં પડતી હોય. કેટલી વખત કીધું કે તમે ટાઈમે ઘરે આવતા જાઓ. એક વારમાં સમજતા જ નથી. અશોક, હા આ શું? તમે દારૂ પીને આવ્યા છો? હા અશોક, આ જુગારની લત તો હતી જ. હવે સાથે સાથે તમે દારૂ પણ પીવા માંડ્યા. તો હે તો એટલે તમને કઈ ખબર પડે છે? આ મમ્મીને ખબર પડશે તો શું થશે? તમે આ બધા ધંધા મૂકો ને તો સારું છે. હે જી થાય ઈ મમ્મીને બરોબર. આ તમને ખબર છે, આજે મારા પપ્પા આવ્યા હતા અને એ મને કહેતા હતા કે અશોક કુમારને આટલું બધું મોડું કેમ થઈ ગયું, તમને મળવા માંગતા હતા. હવે કયા મોઢે મારે એમને કેવું કે એમનો જમાઈ સૌ દારૂડિયો જુગારી છે? શું કામ આવ્યા હતા એના અહીંયા બોલાવ્યા હું કામ હે? અને હા તારે જાવું તું તો ભયું ન જવાય હે? અશોક, આ બધું સહન કરીને હું આ ઘરમાં રહું છું, પણ જે દિવસ હું આ ઘરમાંથી જતી રહી ને પછી એટલું વિચારજો કે તમારું અને તમારા મમ્મીનું શું થશે. આ ઘરનું કોણ ધ્યાન રાખશે? ભગવાન બધાયનું ભગવાન ધ્યાન રાખે છે. તું વહી જા તો અમારે કાંઈ પેર નહીં પડે. સાવ લાજ શરમ વગરના છો તમે. કોને કહેશો? અશોક, કોને કહેશો? અશોક, હા ભલે મેં નશો કર્યો હોય પણ મને છે ને તું બોલી બધું સમજાય તો એટલે ધ્યાન રાખજે. અશોક, તમે શું કામ આવી હાથ ચાલાકી કરો છો? હું તમારા સારા માટે જ કહું છું. હજી આપણું સાંસારિક જીવન આખું જીવવાનું બાકી છે. તમે અત્યારથી આવી રીતે આવ કીધા તારે મને નહીં અડવાનું હું કહું. હા અને સાંસારિક જીવન આ બધું શું છે? આવું ન હોય. આવી એટલે પંચાયત ચાલુ કરી દે અને તું કહેશો સાંસારિક જીવન હજી જીવવાનું છે. મારે તારી હારે છે ને કાંઈ જીવવું નથી સમજે. અને હા સમજો સમજો હા તું છે ને મારી પંચાયત કરવાની રહેવા દે. અશોક, આ તારા બાપને તે ફોન કરીને બોલાવ્યો હશે કા? મેં હા મારા પપ્પાને નથી બોલાવ્યા. અશોક, બોલાવવા મળે. હવે જો હવે તારા બાપાએ પગ દીધો ને તો ચંતન હાલતી જ કરી દે હું કહું. હા મેં મારા પપ્પાને નથી બોલાવ્યા. અશોક, હેજ બોલાવ્યા છે. તું ખોટું બોલશો. હાચું બોલ હાચું બોલ. તે અશોક, બોલાવ્યો હતો ને? મેં મારા પપ્પાને નથી બોલાવ્યા. હા તો છે ને ભાંગી નાખવાનું મન થાય છે. હા. હવે ઈ છે ને જી છું ઈ હવે જો આ દારૂ જુગાર રખડવું એ જ મારો ધંધો છે સમજે. એટલે તારે રહેવું હોય તોય ભલે અને ન રહેવું હોય તોય ભલે. એ તો હું નહીં હોય ને ત્યારે ખબર પડશે. અત્યારે હાલતી નહીં થાને હે. મારા નસીબમાં તો બસ આ જ લખેલું છે ને ભગવાન. આ દિવસો જોવાના છે મારે. હવે હું આ દે ને નસીબની.
મારી સ્વીટીને આ ઢીંગલો બહુ બહુ જ ગમે છે. સ્વીટી બેટા, તું નાની હતી ને ત્યારે આ ઢીંગલા હારે તું બહુ જ રમતી હતી. આ ઢીંગલાની ચોટી તું બનાવતી હતી. બેટા મને બહુ બેટા મને બધું જ યાદ છે. અને આજે બેટા તારો બર્થડે છે, તારા જન્મદિવસની ગિફ્ટ બેટા તારા ઢીંગલાથી વિશેષ કાંઈ ન હોઈ શકે. અને બેટા આજે હું તારા બર્થડેમાં તને આ તારો ઢીંગલો, તારો મનગમતો ઢીંગો ને હું આપવા આવું છું. હા બેટા, આજે મારી સ્વીટીનો જન્મદિવસ છે. આજે મારી સ્વીટીને 24 વર્ષ પૂરા થયા. ને તારો બાપ તારા માટે કંઈક ગિફ્ટ ન લઈને આવે એવું બને બેટા? હું આવું છું બેટા, તારો આ મનગમતો ઢીંગલો લઈને. ભાભી, અરે ગોપીબેન, કેમ છો? બસ એકદમ મજામાં. અને ક્યારની ફોન કરું છું, ફોન કેમ નથી ઉપાડતા? અને આ શું, કેમ આવો વેશ? અરે આજ તમારો બર્થડે છે, ગાંડા છો કે શું? એ વિશ કરવા માટે તો તમને ફોન કરતી હતી. પછી મને થયું કે લાગે છે મારા ભાભીને ગિફ્ટની જરૂર છે, એટલે અહીંયા રૂબરૂ આવી ગઈ તમને ગિફ્ટ આપવા માટે. જુઓ હું તમારા માટે શું લાવી છું. શું બર્થડે ગોપીબેન? આ જુઓ. અરે તો ઘણું મોંઘું લાગે છે. ભાભી, તમારાથી વધારે મોંઘું નથી, ઓકે? અને આમ પણ આ છે ને રાજ, એ મને દર મહિને જે પૈસા આપે ને એમાંથી હું થોડા થોડા બચાવ્યા કરું, અને પછી જે મારા ફ્રેન્ડ્સ હોય એમને ગિફ્ટ આપવાની હોય ને તો એમાંથી જ આપી દઉં. જુઓ ગોપીબેન, મને આવા મોંઘા ગિફ્ટની જરૂરત નથી. તમને ખબર જ છે ને મારા જીવનમાં શું ચાલે છે. તમે ખાલી તમારા ભાઈને આજે સમજાવો ને કે આ બધા કામ છોડી દે, તો મારી માટે બધું જ આવી ગયું ગોપીબેન. ભાભી, મને ખબર છે કે ભાઈનું વર્તન એકદમ જ ખરાબ થઈ ગયું છે. જે એમણે ક્યારેય નહોતું કર્યું એ ખબર નહીં હમણાંથી કરવા લાગ્યા છે. આ જુગાર રમવું એ તો ક્યારેય એમની લત જ નહોતી. ગોપીબેન, હવે તો એ દારૂ પણ પીવા લાગ્યા છે. ધીમે ધીમે કરીને એમની બધી આદતો વધતી જાય છે, અને સારી આદતો નહીં, બધી કુટેવો વધતી જાય છે. હું એને સમજાવું તો એ મારી ઉપર હાથ ઉપાડે છે. શું? ભાઈ તમારા ઉપર હાથ પણ ઉપાડે છે? ભાભી, અને તમે હજી સુધી મને આ વાત પણ નથી કરી. જુઓ, મારી વાત સાંભળો. મને ખબર છે કે તમે આ વાતને લઈને દુઃખી છો, હેરાન છો, પણ આજે તમારી લાઈફનો કંઈક સ્પેશિયલ દિવસ છે. આજ તમારો બર્થડે છે, તમે આવી વાતો લઈને બેસી ગયા છો. બર્થડે તો જિંદગીમાં આવ્યા જાયા કરશે, પરંતુ આજે મને જીવન મળ્યું છે એનું શું ગોપીબેન? કારણ કે આ જીવનમાં મારો પતિ એ જ મને પ્રેમ નથી કરતો, એ જ મારું ધ્યાન નથી રાખતો, અને શું જરૂરિયાત છે એ પણ પૂરી નથી કરતો. તો પછી આ જીવન કામનું પણ શું છે? જુઓ ભાભી, તમે જરાય ચિંતા ના કરો. હું આવી ગઈ છું ને અહીંયા. તમને મારા પર વિશ્વાસ છે ને? તમે જોજો, હું ભાઈને મનાવીશ ને એટલે એ મારી વાત માનશે જ. મને ખબર છે મારા ભાઈની, એ ક્યારેય મારી વાત. બંને વચ્ચે શું ગપસપ ચાલે છે? અને ગોપી, તું ક્યારે આવી બેટા? બસ અત્યારે જ આવી. હું તમારી પાસે જ આવતી હતી, પણ પહેલાં મને થયું કે હું ભાભીને બર્થડે વિશ કરી લઉં. આ જુઓ ને, આજે એમનો બર્થડે છે, અને આમ જુઓ કેવા વેશમાં ફરે છે. આ સવારનું મેં એને કીધું કે તું નવા કપડાં પહેર, આજે તારો જન્મદિવસ છે, પણ સાંભળતી જ નહોતી મારી વાત. હવે તું કાંઈક કે આને. હા ભાભી, મસ્ત તૈયાર થઈ જાઉં ને પછી આપણે લોકો ક્યાંક ફરવા જઈએ. નહીં ગોપીબેન, તમને તો ખબર જ છે ને મને આ મોંઘા ઘરેણાં, કપડાં એ બધું પહેરવું ગમતું નથી. હું જેવી છું ને સાદી અને સિમ્પલ, એ ઘણું છે. સ્વીટી બેટા, અરે આ તમારા પપ્પા? પપ્પા, સ્વીટી બેટા,
અરે પપ્પા મારો જય શ્રી દીકરો ખુશ રહે, કૃષ્ણ. ખુશ રહે. દુનિયાનું બધું સુખ તને મળે અને તારું બધું દુઃખ મને મળે. બેટા આમ જો તારા માટે હું શું ગિફ્ટ લાવ્યો ખબર છે? પપ્પા હવે આવી ગિફ્ટ લાવવાની શું જરૂર હતી? આમ જો તને નાનપણમાં જે બહુ ગમતો હતો ને એ ઢીંગલો લાવ્યો. તું ખબર છે તું નાની હતી ત્યારે એની ચોટી બનાવતી. બેટા મને એમ થયું કે આનાથી બેસ્ટ ગિફ્ટ બીજી કોઈ ન હોઈ શકે. થેન્ક યુ પપ્પા. અંકલ બેસો ને. હા આવો પપ્પા બેસો. સીટી બેટા અરે સીટી બેટા આંખો બંધ કર. કેમ પપ્પા? તું પેલા આંખો બંધ કર. તારા પપ્પા આજે તારા માટે એક નહીં પણ બબ્બે ગિફ્ટ લાવ્યા છે. શું વાત છે ભાભી, આજ તો તમારી લોટરી લાગી ગઈ. પપ્પા મને આ બધા મોંઘા ગિફ્ટની જરૂર નથી. બસ તમારો આશીર્વાદ મારી સાથે રહે ને એટલું ઘણું છે. અને ખાસ કે તમે તમારી તબિયત સાચવો ને તમે ખુશ રહો ને એટલું મારા માટે ઘણું છે. અરે બેટા આજ તારો બર્થડે છે અને મારી લાડલી સ્વીટી રોવે એ થોડું ચાલે. બેટા મારા આશીર્વાદ તો તારી સાથે જ છે હંમેશા. રહી વાત આ ગિફ્ટની તો મારાથી જ્યાં સુધી પહોંચાડું ને ત્યાં સુધી આ લાવ્યો. બાકી મારી સાચી ગિફ્ટ તો આ તારો ઢીંગો છે. આમ જો તું રમતી હતી ને નાની હસ. ભાભી તમે બહુ જ નસીબવાળા છો કે તમને આવા પપ્પા મળ્યા છે. હું અને ભાઈ તો નાના હતા ને ત્યારે જ અમારા પપ્પા અમને મૂકીને જતા રહ્યા હતા. એટલે પપ્પાનો પ્રેમ કેવો હોય એ તો મને ખબર જ નથી. આ પણ આજે તમને જોયા ને તો મને સમજાય છે કે પપ્પાનો પ્રેમ કંઈક તો આવો જ હોય. બેન મારી વાત સાચી છે. જેવી રીતે પપ્પાનો પ્રેમ નથી જોયો ને મારી સ્વીટીએ મમ્મીનો પ્રેમ નથી જોયો. એટલે માં અને બાપ બંનેનો પ્રેમ મેં એને આપ્યો છે. મારી આ દીકરી એટલી ડાઈ છે ને કે કોઈ દિવસ કોઈને ફરિયાદ કરે નહીં કે મને આમ થયું છે. આવો સ્વભાવ છે આ મારી સ્વીટીનો. આ બધા સંસ્કાર તમારા જ છે ને પપ્પા. ભલે મેં મારા મમ્મીનો પ્રેમ જોયો નથી પરંતુ તમે તો મને માં અને બાપ બંનેનો પ્રેમ દીધો છે. અરે મને જે વસ્તુ જોઈએ જે વસ્તુ ઉપર મેં આંગળી મૂકી છે ને ગોપીબેન એ વસ્તુ મારા પપ્પાએ મારી સામે લાવીને હાજર કરી દીધી છે. પણ કહેવાય છે ને આ તો લગ્ન કરવા પડે. બાકી હું મારા પપ્પાને કોઈ દિવસ એકલા મૂકીને જ ના જાઉં. વેવાય રોમા બેન વેવાય રડાય નહીં. હા તમારી સ્વીટીને મારા ઘરે આવ્યા પછી મેં માની ખોટ લાગવા નથી દીધી એને. હા બેન મને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે કે તમે મારી સ્વીટીને જરાય ઓછું નહીં આવવા દીધું. પપ્પા જય શ્રી કૃષ્ણ. ભાઈ આ તમે કેવી હાલતમાં ઘરે આવ્યા છો? તમને કઈ ભાન છે? અને આ સ્વીટી ભાભીના પપ્પા પણ અહીંયા છે. એમને બર્થડે વિશ કરવા માટે આવ્યા છે. આજે એનો જન્મદિવસ હતો ને એટલે જ મેં દારૂ પીધો. શું અશોક કુમાર દારૂ પીવે છે? ના ના તો પીવું છું. હા પણ ને ના ના અંકલ એવી વાત નથી. આ તો આજે એમને કંઈક હશે પ્રોગ્રામ કે પાર્ટી એટલે પી લીધું હશે. હેને ભાઈ દરરોજ નથી પીતા ને તમે? અરે પીવું છું. બેન આ બધું શું છે? સ્વીટી બેટા સાચે સાચું કહી દે તને મારા સમ છે. અરે પપ્પા સમ ના આપો.
અશોકને મેં કેટલી વખત સમજાવ્યા કે એની દારૂની લત મૂકી દે, એની જુગારની લત મૂકી દે, પણ એકના બે નથી થતા. આ વાત મેં કોઈ દિવસ મમ્મીને પણ નથી કરી, કારણ કે જો મમ્મીને આ વાત કરવા જાવ ને તો અશોકની ચિંતામાં એ અડધા થઈ જાય. અને કયા મોઢે હું તમને આ વાત કરું પપ્પા? યાર, તમારી જવાબદારીઓ થોડી ઓછી છે તો એનું ટેન્શન હું તમારા માથે નાખું, એટલા માટે મેં હસતા મોઢે આ બધું સહન કરી લીધું. પણ આ માણસ સુધરવાનું નામ જ નથી લેતો. એ મારી દીકરી, બેટા તું આટલા બધા દુઃખ સહન કરે છે અને તારા બાપને એક શબ્દ પણ તે નથી કીધો, એક ફરિયાદ નથી કરી. બેટા હજી તારો બાપ આ જીવે છે. મારી દીકરી, તું એને ભારે નહીં પડે, તું મારી દીકરીને ભારે નહીં પડે. પપ્પા, તમે જ મને સંસ્કાર આપ્યા હતા ને કે દીકરી ડોલીમાં આવે અને અર્થીમાં જાય, તો પછી તમારા આ સંસ્કાર હું કઈ રીતે ભૂલી જાઉં પપ્પા? હા બેટા. અત્યાર લગન તું મોડું આવતો તો ને એનું કારણ હવે મને સમજાણું. આ સ્વીટીએ તો મને કોઈ દી નથી કીધું કે અશોક દારૂ પીવે છે અને જુગાર રમે છે એટલે અડધી રાત સુધી ઘરે નથી આવતા. એ તારું ઢાંકતી જ રહી બેટા. હવે અત્યારે તમારું મોઢું ઢાંકો, મારે કાંઈ નથી ભાષણ સાંભળવું, બરોબર? અને તમે હું લબલબ કરો છો? જાઓ, નીકળો. અશોક કુમાર, હું નીકળું છું, જાઉં છું તમારા ઘરમાંથી, પણ મારી દીકરીને લઈ જાઉં છું. ના ના અંકલ, તમે ભાભીને ન લઈ જાઓ. ભાઈ, આ તમે શું બોલો છો? તમે નશામાં છો, તમને કંઈ ભાન નથી. અરે ભાભી જતા રહેશે તો પછી આ ઘરનું કોણ? એ છે ને તો આ ઘરને સાચવીને બેઠા છે, મમ્મીને સાચવીને બેઠા છે. એ જતા રહેશે ને તો તમે અને મમ્મી એકલા થઈ જશો અને મમ્મીથી કંઈ જ કામ નથી થતું. સમજો કંઈક. ગોપીબેન, હવે અમે કોઈ કાળે અહીંયા નહીં રોકાય. ચાલ બેટા, ચાલ. અંકલ પણ ભાભી, સ્વીટી, ભાભી અમારી વાત તો સાંભળો. સ્વીટી, ભાઈ તમને જરાય શરમ નથી આવતી? તમારો ઘર સંસાર તમે જાતે કરીને બગાડ્યો, પોતાના જ પગ ઉપર કુવાડો માર્યો. મમ્મી, ભાભીએ મને પણ આ વાત કરી હતી. મને થયું કે આજે ભાભીનો બર્થડે છે, આપણે બધા સાથે મળીને સેલિબ્રેટ કરશું અને પછી હું અમને સમજાવીશ કે આ જે કાંઈ લત છે બધી છોડી દો. પણ નહીં, એમને તો સમજવું જ નથી. એમને કોઈ ફરક જ નથી પડતો કે એમનું લગ્ન જીવન બગડે. ગોપી, આને કોઈ ફરક નહીં પડે બેટા. અરે સ્વીટીએ તને જાણ કરી, તારે તો મને કેવું હતું બેટા? મને અત્યાર લગન અંધારામાં રાખી તમે બધાએ. ના મમ્મી, તમને એટલે અમે જાણ ન કરી કેમ કે તમારી તબિયત ખરાબ રહે છે. ભાભી નહોતા ઈચ્છતા કે તમે ટેન્શનમાં આવો, એટલે મેં તમારાથી છુપાવી વાત. આ સ્વીટીના ગયા પછી તું એમ માને છે કે મારી તબિયત સારી રહેશે? ભાઈ, તમને કેમ કઈ નથી સમજાતું? તમારી બાયડી તમને મૂકીને વઈ ગઈ છે, ભાનમાં તો આવો. ભગવાન, આને કોણ સમજાવે મમ્મી? આમનું મગજ કેમ આવું થઈ ગયું છે? આવું તો ક્યારેય એમણે કોઈ સાથે નથી કર્યું. આ દારૂ અને જુગારની લતે તો એમને આંધળા કરી મૂક્યા છે. બટા, આ દારૂ ને જુગારમાં હાવ ગાંડો થઈ ગયો છે. ભાઈને મારે સમજાવવું જ પડશે. બાકી જે રીતે ભાભીના પપ્પા એમને લઈને ગયા છે, મને નથી લાગતું કે હવે આ સંબંધ સુધરે. ના બેટા, સ્વીટી છે ને બહુ સમજુ દીકરી છે. એ પાછી વહી આવશે, મને વિશ્વાસ છે સ્વીટી ઉપર. હે ભગવાન, મારી ગોપી અશોકને સમજાવે અને મારો અશોક સમજી જાય. એટલી મહેરબાની કર મારા પ્રભુ, એટલી મહેરબાની કર.